તો અમેરિકાએ પોતાના પાયલટને કેવી રીતે બચાવ્યો તે જાણીએ. તો જે પાયલટનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ફાઇટર જેટ ક્રેશ થયા બાદ જંગલમાં આ પાયલટ છુપાયો હતો. આ છુપાયેલા પાયલટનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાઇટર જેટમાંથી નીકળ્યા બાદ પહાડની ટોચ પર તે પહોંચ્યો હતો. તો ઊંચાઈ પર પહોંચી અને ઇમરજન્સી ડિસ્ટ્રેસ સિગ્નલ તેને મોકલ્યો હતો. તો અમેરિકન રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવામાં તે સફળ થયો અને રેસ્ક્યુ ટીમે પાયલટને સુરક્ષિત બહાર કાઢવા માટે ઓપરેશન શરૂ કર્યું. રેસ્ક્યુ ઓપરેશનમાં સ્પેશિયલ ફોર્સના કમાન્ડો જોડાયા હતા. તો ફાઇટર જેટ અને હેલિકોપ્ટરથી અમેરિકાના કમાન્ડો ત્યાં પહોંચ્યા. ઈરાનની સેનાએ રેસ્ક્યુ ટીમને ઘેરવાની કોશિશ કરી હતી. અમેરિકાની રેસ્ક્યુ ટીમે ઈરાન પર જવાબી હુમલા કર્યા. રેસ્ક્યુ ઓપરેશનમાં અમેરિકાના વધુ 2 વિમાન પણ તબાહ થયા હતા. આખરે અમેરિકાના 3 નવા ફાઇટર જેટે મોરચો સંભાળ્યો. પાયલટને બચાવવા માટેનું અભિયાન અંતે સફળ થયું. તો પાયલટ માટે આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. ઈરાને અમેરિકાના પાયલટ પર જાહેર કર્યું હતું ઇનામ. અમેરિકા નહોતું ઈચ્છતું કે પાયલટ ઈરાનના હાથ લાગે. જો પાયલટ ઈરાનના હાથમાં આવ્યો હોત તો મોટી સોદાબાજી થાત. અને એટલે જ આ પાયલટનું રેસ્ક્યુ કરી અને તેને બચાવી લેવામાં આવ્યો.